બંને હાથ ઊંચા કરી ભગવાનના નામનો જયનાથ કરી બોલો સ્વામિનારાયણ ભગવાન ગોપીનાથજી મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજની આજ આનંદ આજ ઉછરંગ આજ નેણુમાં ને આજ બોટાદ સત્સંગ બાગને આંગણે સત્સંગના વર્ષા મેં સારા એ ઉત્સવના પ્રેરક વક્તાશ્રી સર્વાંગે વિકાસ સર્વના જીવનું હિત ઈચ્છનારા સર્વજીવ હિતાવ પ્રભુ પ્રેમી એવા પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી પૂજ્ય ગુરુજી ઉપસ્થિત સંતોમાં આપણા વડીલ પૂજ્ય વિષ્ણુ સ્વામી ગઢપુરના ચેરમેન હરજીવન સ્વામી જૂનાગઢના ચેરમેન પીપી સ્વામી રાધારમણ સ્વામી માધવ સ્વામી કેલા કાંઠેથી પધારેલા સ્વામી શાસ્ત્રી સ્વામી ઉપસ્થિત સર્વે સંતો અને વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, બોટાદ ધામને આંગણે જ્યારે આ પોથયાત્રા જોઈ ત્યારે એમ થયું કે સ્વામીની એક ભાવના છે કે સત્સંગનો સારો એ વિકાસ થાય. વિકાસની અંદર પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી એમનો જે સંકલ્પ આજે આપણે જોઈએ તો એટલા બધા ભક્તો પ્રથમ દિવસે જ્યારે જોવા મળે ત્યારે આપણા મનમાં એમ થાય કે આવા સંતો દ્વારા સારા એ બ્રહ્માંડમાં પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ ગુંજતું થશે એ આપણા હૃદયની અંદર હા પડે છે. ભગવાન સ્વામિનારાયણના સંતોની અંદર કેવી શક્તિ હોય. સ્વામિનારાયણ ભગવાનના સંતોની પાછળ લાખ લાખ માણસ ફરશે ત્યારે સત્સંગ થયો જાણવો. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કીધું કે મહારાજ સત્સંગ બહુ થયો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા સ્વામિનારાયણના સાધુની પાછળ લાખ લાખ માણસ ફરશે ત્યારે સત્સંગ થયો અને ત્યારે સત્સંગ થયો જાણવો. વાલા ભક્તજનો, અનેક જીવાત્માઓને ભગવાનની સાથે જોડવા અમે તમે જો તો આ બધા ભક્તો બેઠા છે તો આપણે ભક્તોના દર્શન કરીએ તો બધા ક્રીમ ક્રીમ બેઠા છે. તિલક ચાંદલો પૂજા પાઠ. અમે પોથયાત્રામાં બેઠા હતા. માધવ સ્વામી કે ભક્તિ સ્વામી જોયું તમે આખી પોથયાત્રા કેટલી વ્યવસ્થિત છે, કેટલું પ્લાનબદ્ધ કામ છે, સિસ્ટમેટિક કેટલું કામ સરસ છે એમ. એટલે આવું કામ જ્યારે સંતો કરી રહ્યા હોય ત્યારે આપણને આનંદ થાય કે ભાઈ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી અમે તો વર્ષોથી સ્વામીની સાથે બાળ મિત્ર સ્વામી જ્યારે ભણતા હતા ત્યારથી સ્વામીને આપણે ઓળખ્યા. અમે એક યાત્રા હારે કરી, ટ્રેન યાત્રામાં હારે હતા. જ્યારે પૂજ્ય સ્વામીના ગુરુ રાધારમણ સ્વામી એ ધામમાં ગયા ત્યારે સ્વામી ભુજ ને બધે સ્વામીની પાછળ જ્યારે રસોઈઓ ચાલતી હતી ભક્તો દ્વારા ત્યારે પણ હું સાથે હતો. તો સ્વામીના જીવનની અંદર અનેક ભક્તો સુખી થાય, સત્સંગ કરે, સત્સંગની અંદર જોડાય એવું સરસ ઘડતર કરનારા પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીને આપણે તાળીઓથી વંદન કરીએ. આ ઉત્સવની અંદર એટલા બધા સંતો પહેલે જ દિવસે આવ્યા છે એ જ દેખાડે છે કે સ્વામીની કેટલી મોટી ભાવના છે, સંતો પ્રત્યે પણ કેવી મોટી લાગણી છે. તો આ ઉત્સવમાં જે ભક્તોએ તન મન ધનથી સેવા કરી છે એની અંદર આ પ્રતિષ્ઠિત થનારા જે ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ સર્વના સંકલ્પ પૂર્ણ કરે, ભક્તો ભગવાનની મૂર્તિમાં ખૂબ જોડાય અને આ વર્ષ પણ ધ્યાન અને સ્મૃતિ વર્ષ છે. તો બધા ભક્તોનું ખૂબ ભગવાનમાં ધ્યાન લાગે, ભગવાનમાં જોડાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી અને વિરમું છું. અસ્તુ. દરેક ભક્તોને ભાવથી જય સ્વામી.